મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બન્ની બ્રીડર્સમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા બધા લોકોને પોતાના ડેરી ફાર્મ માટે સારા બુલની પસંદગી કરવી હોય છે, પણ એમને બુલના બેકગ્રાઉન્ડની સાચી માહિતી મળતી નથી, જેથી બુલની પસંદગી કરવી અઘરી પડી જાય છે. આથી એવા લોકો માટે વિશ્વાસુ માણસ પાસેથી નાના બુલની પસંદગી કરીને એનો ઉછેર કરવો એ વધારે યોગ્ય છે. નાના બુલની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એની મા, બાપ, દાદી, નાની સુધીની માહિતી સાચી મળી શકે છે, અને નાનો બુલ આપણા ફાર્મ ઉપર તૈયાર કરવાથી એ આપણા ફાર્મના વાતાવરણમાં સેટ સારો થાય છે, અને એનું વર્તન અને સ્વભાવ એ આપણા ફાર્મના વાતાવરણ મુજબ સેટ થઈ જાય છે. જે લોકોએ ક્યારેય બુલની ખરીદી નથી કરી અથવા તો પશુપાલન વ્યવસાયમાં નવા છે, એવા લોકો માટે તો નાના બુલને પસંદગી કરીને ફાર્મ પર ઉછેર કરવો એ બેસ્ટ વિકલ્પ છે. મિત્રો, ઘણા બધા લોકોને થાય કે અમને સાચી બુલની માહિતી આપે કોણ? હાલના સમયમાં સાચી માહિતી આપવાવાળા બહુ ઓછા લોકો છે. તો એવા મિત્રો માટે જ મેં મારી ચેનલ બનાવી છે કે જેમને ભેંસોનો શોખ છે અને પોતાના ઘરે સારી ભેંસ તૈયાર કરવા માંગે છે. મારી ચેનલ ઉપર તમને જોશો તો ઘણા બધા બન્ની બુલ અને ભેંસોની નસલ વિશેની માહિતી આપેલ છે. આગળ વાત કરી એ મુજબ નાના બુલની પસંદગી કરવી છે, પણ સાચી વસ્તુ કોણ બતાવે? તો જે લોકો મારા ઉપર વિશ્વાસ રાખે છે એવા લોકોને હું મારા ચેનલના માધ્યમથી બન્ની બુલોની સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. હાલ તમે વિડીયોમાં જે બુલ જોઈ રહ્યા છો એ બુલ ધરણીધર તાલુકાના ટોભા ગામનો છે. માલિકનું નામ છે મોહનભાઈ ચૌધરી. મિત્રો, આ બુલની માએ ₹2,00,000માં ગુનેરી ગામથી મોહનભાઈએ ખરીદી હતી, અને બુલની મા, બાપ, નાનીની માહિતી એ વિડીયોમાં આગળ ફોટો સાથે આપેલ છે, જેથી તમને વધારે અંદાજો આવે. તો આવા જ વિડીયો હું મારી ચેનલ પર મૂકતો રહું છું, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.